દીક્ષિત સખ્યા છે. હું સુરતથી બિલોંગ કરું છું. આજે મારો વિડીયો બનાવવાનો 20મો દિવસ હતો. આજનો ટોપિક શું છે? આજનો ટોપિક એવો હતો કે સ્મોલ બિઝનેસ અને જોબ વર્ક વાળા લોકોનો શું પ્રોબ્લેમ છે એને રિયલ વાત કરવાની છે. એટલે કે શું તે લોકો મહેનત કરે છે, તે લોકોના મશીન પણ ચાલુ છે, પણ એ લોકોનો ગ્રોથ કેમ નથી થતો એના વિશે આપણે વાત કરવાની છે. એટલે કે શું કામ થાય છે, પેમેન્ટના છે, આવતીકાલના કે અલગ જે રોજે રોજની જે જરૂરિયાત છે એ લોકોનું કામ કરવું બહુ અઘરું પડતું હોય છે. એટલે કે શું તેનો રિયલ પ્રોબ્લેમ શું, એ લોકોની જોબના જે પૈસા છે એટલે એ લોકોનો જે જોબની સર્વિસનો ભાવ એ લોકો વેપારી નક્કી કરતા હોય છે, એ લોકો નક્કી નથી કરતા. આ ઉપરાંત આપણે વાત કરીએ કે પેમેન્ટનું. પેમેન્ટ ક્યારે આવશે તે લોકોને ખબર નથી હોતું. અત્યારના ડ્યુ ડેટ પૈસાના ધારા અલગ અલગ ધારા ધોરણો થઈ ગયા છે, જેના કારણે એ લોકોને રિયલ ખબર નથી પડતી કે પેમેન્ટ ક્યારે આવશે. આ ઉપરાંત મશીન જ્યારે બંધ રહેશે ત્યારે બહુ બધા નુકસાન થતા હોય છે. આ ઉપરાંત જ્યારે પ્રોફિટ છે ને તે દેખાતું નથી, પણ તેની અંદર રહેલું બહારનું ટેન્શન છે ને એ લોકોને દેખાય છે. એના માટે પ્રોફિટ એ લોકોને દેખાતું નથી. તો હવે એને રિયલ પ્રોબ્લેમ વિશે વાત કરીએ. તો રિયલ પ્રોબ્લેમ શું છે? તેની જે કામ છે, તેની જે સર્વિસ છે, જે લોકો તેને જોઈ શકતા નથી અને એનું પ્રેઝન્ટેશન લોકો સુધી બરોબર આવતું નથી. તો એના માટે આપણે પ્રેઝન્ટેશન કી તરહ કામ કરીએ તો લોકો સુધી એને રિયલ સર્વિસ લોકો સુધી પહોંચે, તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ તે લોકોની સર્વિસ શું છે. તો એના માટે આપણે સર્વિસ દેખાડવી પડતી હોય છે. આ ઉપરાંત આપણે શું કરીએ તો આપણે આપણી સર્વિસને સાયન્સ રાખતા હોય. એટલે કે શું આપણે લોકો સુધી કાંઈ વાત પહોંચાડતા નથી, તો તે આપણી એક મોટી ભૂલ છે. આપણે જે સર્વિસ આપણે આપીએ છીએ, જો લોકોને એની ખબર પડે તો લોકોને સમજે કે આ વસ્તુ શું કહેવા માંગે છે, આ વસ્તુના ફાયદા શું છે, તો એ લોકોને ખબર પડતી હોય છે. તો આપણે હરેક લોકો જ્યારે સ્મોલ બિઝનેસ મેન જ્યારે વિડીયો બનાવતું હોય છે ત્યારે લોકો એને કહેતા હોય છે કે ભાઈ તમારે વિડીયો બનાવવાની શું જરૂર છે, આ કામના તો આ વિડીયો હોતા જ નથી. પણ મિત્રો હકીકતમાં એવું નથી. તમારે વિડીયો બનાવવા જોઈએ. તો એનાથી વિડીયો બનાવવાથી શું થાય એના વિશે આપણે વાત કરવાની છે. તો જ્યારે તમે વિડીયો નથી બનાવવા તો ત્યારે જ તમારો કોમ્પિટિટર પણ વિડીયો બનાવતા હોય છે ને લોકોની પ્રેઝન્ટેશન એ લોકો સુધી પહોંચાડતો હોય છે. જ્યારે વિડીયો બોલવાની આપણે લોકો વિડીયો નથી બનાવતા એનું મેન શું કારણો છે એના વિશે આપણે વાત કરવાની છે. આપણે ડર લાગતો હોય છે, લોકો શું કહે છે, આપણી સ્ક્રિપ્ટ ભૂલાઈ જતી હોય છે, આપણે નર્વસ થતા હોય છે. મિત્રો હકીકતમાં એવું થવાની ડરવાની કોઈ જરૂર નથી. તમારે હંમેશા રિયલ રહેવાનું છે. જો તમે રિયલ રહેશો ને તો તમારે તમારો એક્સપિરિયન્સ માત્ર કહેવાનો છે. તમારે એક્ટર બનવાની કોઈ જરૂર નથી. તમારે તમારો ખાલી એક્સપિરિયન્સ કહેવાનો છે. જો તમે તમારા એક્સપિરિયન્સ વિશે વાત કરશો ને તો તમારામાં ઓટોમેટિક સ્ટ્રેન્થ આવી જશે. તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. અને વિડીયો મિત્રો આપણે માત્ર ફેમ માટે નહીં, વિડીયો આપણે આપણા માટે બનાવવાના છે. અને વિડીયોમાં આપણે શું બનાવવાનું છે એની વિશે વાત કરવી. આપણે વિડીયોમાં આપણી ક્વોલિટી, આપણી ક્વોન્ટિટી, કઈ રીતે કામ થાય છે, આપણી સર્વિસ શું છે, સર્વિસના ફાયદા કેટલા છે, આ બધી વસ્તુ બતાવવાની છે. જો આ વસ્તુ બતાવશે ને તો આજે કોઈ પણ ક્લાયન્ટ છે આપણી પાસે જ્યારે કામ કરાવે ને એ પહેલા